પોરબંદરના સાંદીપની સ્થિત શ્રી હરિમંદિર ખાતે ગીતા જયંતિની ઉજવણી કરાઈ હતી. પોરબંદરના સાંદીપની વિદ્યાનિકેતનના શ્રી હરિમંદિરમાં કથાકાર રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી મોક્ષદા એકાદશીના દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાના મૂળ પાઠ કરીને ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિના પાવન અવસરે શ્રી હરિમંદિરમાં શ્રીમદ ભગવદ્ ગીતા ગ્રંથનું ઋષિકુમારો દ્વારા વિધિપૂર્વક પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. પૂજન બાદ ગુરુજનો અને ઋષિકુમારો દ્વારા સંપૂર્ણ શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયોનો સસ્વર મૂલપાઠ કરવામાં આવ્યો હતો. શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલપાઠ બાદ ગુરુજનો દ્વારા ગ્રંથરૂપી શ્રીમદ ભગવદ્ ગીતાની આરતી સંપન્ન કરવામાં આવી હતી. શ્રી હરિમંદિરના દર્શને આવેલા ભાવિકો પણ આરતીમાં જોડાયા હતા અને દર્શનનો લાભ લીધો હતો. ઉલ્લેખનીય છે કે વિશ્વમાં એકમાત્ર એવો ગ્રંથ કે જેની જયંતિ ઉજવવામાં આવે છે એ શ્રીમદ ભગવદ્ ગીતા. સ્વયં પરમાત્માના મુખેથી ગવાયેલું ગીત એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. દ્વાપર યુગમાં માગસર સુદ એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો. તેથી માગસર સુદ મોક્ષદા એકાદશીના દિવસે આપણે ગીતા જયંતિ તરીકે મનાવીએ છીએ. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.